ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો. ચાલો હું અને મારો પરિવાર બધા જ મજામાં આનંદમાં છીએ. સૌથી પહેલા તો તમારો બધાનો ધન્યવાદ કે તમે બધા તમારો કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા, મારો વ્લોગ જોવા, મારા પરિવારને મળવા આવો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત એકદમ નવી જ પોઝિટિવિટી, નવી ઉર્જાની સાથે કરી દઈએ. ચાલો ત્યારે આજે છે શનિવાર અને 18 તારીખ અને ઘરના કામ બધા જ થઈ ગયા છે. કચરા પોતા, ઝાપટ ઝોપટ બધું જ થઈ ગયું છે. બાર ફળિયા વળાઈ ગયા છે અને હું કરું છું અત્યારે ઠાકોરજીની સેવા. હજી થઈ નથી, અડધી થઈ છે, હમણાં જ પૂરી થઈ જશે. ચાલો ત્યારે બન્યા રહેજો, છેક સુધી વિડીયો વોચ કરીને જાજો. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો થોડીક વાર પછી મારી સેવા બધી સરસ મજાની થઈ ગઈ અને હું થઈ ગઈ છું અત્યારે ફ્રી કામ કરવા માટે થઈને, એને નવા કામની શરૂઆત કરવા માટે થઈને હું ફ્રી થઈ ગઈ છું. તો સૌથી પહેલાં મેં લઈ લીધું ફ્રીઝ, એને કારણ કે ફ્રીઝ મને 2-3 દિવસથી એટલું નજરમાં આવતું હતું ને, એમ થતું હતું કે અત્યારે ને અત્યારે જ કાઢી નાખું ને સાફ કરી નાખું. જો વ્યવસ્થિત જ હોય બધું, એને સારું જ હોય, પણ બધું આડું અવળું મુકાઈ જાય ને એના હિસાબે વસ્તુ કાંઈ ઝડપથી જે આપણે હાથમાં લેવી હોય ને એવી આવે નહીં. અને ઘણી બધી વીખવી પડે ને ત્યારે આપણા હાથમાં આવે. તો મેં આખું એ ફ્રીજ મસ્ત એવું બધું બહાર કાઢી, નીચેના કાચ આ તે બધું લોહી નાખ્યું અને સરસ મજાના શીશા પણ અંદરથી તો રોજ ઉટકીએ જ તે, પણ બહારથી પણ સરસ મજાના ઉટકી નાખ્યા. અને ચાલો બધા જ બોટલો પણ ભરી દીધી અને એક ફ્રીજ સાફ કરી નાખ્યું. અને આ ફ્રીજમાં પણ એ જ રામાયણ છે ને, આ સ્ટોરેજ માટેનું છે. નાના નાના ડબ્બામાં ઘણી બધી વસ્તુ ભરેલી હોય છે અને સાચવવી જ પડે બધી જ વસ્તુ. અને હવે ઉનાળો આવશે ને એટલે ઘણી બધી વસ્તુ આમાં રાખવાની છે, પણ અત્યારે ફ્રીજ હજી ખાલી છે કારણ કે હજી સ્ટોરેજની વસ્તુ બધી ભરવાની છે. તો એ માટે તૈયારી તો કરી રાખવી પડશે ને. અને મસ્ત પણ હમણાં થોડાક સમય પછી તો ટાઈમ જ નથી રહેવાનો બિલકુલ. અને આ ફ્રીજ, બંને ફ્રીજ હમણાં થોડાક દિવસો પહેલાં જ દિશાએ સાફ કર્યા હતા. પણ આ ફ્રીજને કે ગમે તે વસ્તુ, કબાટ હોય, ખાના હોય, એને થોડા દિવસે હાથ ફેરો કર્યા જ રાખવો પડે. ન કરીએ ને એટલે થોડાક દિવસમાં એટલું ગંદુ થઈ જાય ને કે ન પૂછો વાત. તો ચાલો મેં બધા જેટલા ડબ્બા હતા ને એટલા બધા ડબ્બાને પણ કોરા ભીના પોતા મારી દીધા અને નીચેના કાચને પણ બધા જ વ્યવસ્થિત રીતે એકદમ સરસ મજાના ચમકાવી દીધા અને ફ્રીઝ કરી નાખ્યું એકદમ સરસ મજાનું. જે નકામા ડબ્બા હતા ને, જે ઝીરી કમસી વસ્તુ ભરેલી હોય ખોટા, એને નકામા ડબ્બા એ બધા જ કાઢી નાખ્યા ભાઈ. અને બંને ફ્રીઝ કરી નાખ્યા ચોખ્ખા અને નીચેનું પણ મસ્ત કરી નાખ્યું. અને કાલે સાક્ષીબેને ઘણી બધી ધોણ કાઢી હતી ને ભાઈ, એને સાક્ષીએ પણ અલગ કામ કર્યું હતું. એક રૂમ તો એમણે પતાવી જ દીધો ભાઈ. એને તો એ રૂમની ધોણ આજે બધી જ ધોવાની છે. કાલ રાત્રે ઘણા બધા કપડાં ધોઈ નાખ્યા જે વ્લોગમાં આવ્યા જ નથી. મહોતા ને એવું ઘણું બધું હતું કે જે ધોઈ નાખ્યું. એને તોરણ હતા, મહોતા હતા કે પગલુંછણિયા હતા, એવી ઘણી બધી વસ્તુ હતી કે જે ધોવાઈ ગઈ ભાઈ. તો આ જે પડદા હતા ને, તો એની આ રીંગવાળા પડદા છે, તો બધા જ પડદાની રીંગોને બાંધી દીધી હતી. એને એક દોરી વડે બધી જ રીંગો ભેગી કરી, એકદમ ઘડી ભેગી કરી અને બાંધી દીધી હતી. અને ત્યાર પછી મશીનમાં નાખ્યા હતા. તો અત્યારે જો હું એ બધી જ રીંગોની ઉપરથી જે દોરી હતી ને એને કાતરથી કાપું છું, કારણ કે એટલી બધી ફિટ કરી હોય ને, જો વચ્ચેથી નીકળી જાય ને તો બધી રીંગ છૂટી પડી જાય એટલે એકદમ ફિટ બાંધવી પડે દોરી પણ, હે ને. તો ચાલો બધા જ પડદા મશીનમાં ધોવાઈ ગયા. નહીં તો આ બધા પડદા પહેલાં હું જાતે ધોતી, પણ હવેથી હું આ રીંગ ઉપર દોરી બાંધવા લાગી ને ત્યારથી બધા જ પડદા હવેથી તો મશીનમાં જ નાખી દઈએ. જો આપણા હાથેથી કામ કરીએ ને એના કરતાં મશીન વધારે સારામાં સારું કામ કરે. અને અમુક કપડાં હોય જે હાથે ધોતા હોઈએ આપણે, પણ અમુક કપડાં તો છે ને મશીન એટલા સરસ મજાના ધોઈ દે ને કે ન પૂછો વાત ભાઈ. ટુવાલ છે, ઓછાડ છે, આવી રીતે પડદા છે, બધું જ મશીન મસ્ત એવું ધોઈ નાખે. અને અમુક કપડાં જો આપણે હાથે ધોવાના હોય, આજે અમે બગાડ્યા હતા કાલે કે જે એરડિયું દીધું હતું ને, તો એ મોટા ઓછાડની અંદર, ડબલ બેડના ઓછાડની અંદર પાથરી અને નીચે બધા તપેલા તગારા રાખી અને એરડિયું પણ દીધું હતું અને ઘઉં પણ સાફ કર્યા હતા. તો એ હતું અને અમુક તોરણ હતા અને આ બધી ઘઉંની બધી જ થેલીઓ હતી ને એ બધી છે. તો આ બધી ઘણી કામ લાગે. આખા વર્ષમાં ઘણું એવું કામ હોય કે જેનો ઉપયોગ આ થેલીઓમાં કરવો પડે. તો ચાલો આ બધી જ થેલીઓને મસ્ત એવી સરસ મજાની
પાવડરવાળા પાણીથી પહેલાં તો ખંગાળી નાખી આખીએ અને બધી મસ્ત ઉપરથી ધોઈ નાખી પહેલાં. અને મસ્ત હમણાં જો ચાલો બેસી જઈએ છીએ ધોવા માટે થઈને, બધી એક એક થેલીને એટલી સરસ મજાની ધોઈ છે ને કાંઈ ન પૂછો વાત. એને ડોળ બોળ જે કાંઈ છે ને બધું જ નીકળી જવાનું છે આજે. એને કાલ રાત્રે તો એટલા બધા થાકી ગયા હતા ને કે આવું બધું કામ કરવાનો ટાઈમ જ નહોતો ભાઈ. અને એટલા માટે જો આ સવાર માટે થઈને કામ રાખી મૂક્યું. અત્યારે નાસ્તા પાણી કરી અને એકદમ ફ્રી થઈ ગયા છીએ. સાક્ષી એની જોબ ઉપર જતી રહી છે, દિશા એના મમ્મીને ત્યાં આગળ છે, કિશનભાઈ પણ જોબ ઉપર છે, હું ઘરે એકલી છું. એટલે મારા માટે તો મેદાન છે કામ કરવા માટેનું. આજ આખો દિવસ કામ જ કરવાના છીએ. પણ નક્કી કર્યું હતું કે જો બને ને તો સવારનું કામ સવારે જ કરી નાખશું, બપોર પછી કાંઈ કામ કરવું જ નથી. અને આજે બપોર પછી બહાર જવાનું છે. અમારી ખુશ્બુબેનને જે મેરેજ આવે છે એમના માટે થઈને કંકોત્રી બાંટવા જવાનું છે. તો ત્યાં આગળ જવા માટે થઈને અત્યારથી જ બધી તૈયારીઓ કરવી પડશે. કારણ કે બધું કામ સવારમાં જ હું બધું પાર પાડીશ ને તો હું સાંજે વ્યવસ્થિત રીતે બહાર જઈ શકીશ. નહીં તો શું થાય ખબર છે, ઘરે કામ બાકી હોય ને, ગમે ત્યાં આગળ બહાર જતા હોય ને તો મનમાં એ કામ જ આંટા માર્યા કરે. એને બહાર જઈએ ને તો પણ ક્યાંય રસ જ ન લાગે. એને પેલું કામ જ દેખાય રાખે, હજી પેલું બાકી છે, હજી પેલું બાકી છે. તમને લોકોને પણ એવું જ થતું હશે કે નહીં? મને સહેજ કમેન્ટની અંદર જણાવજો કે તમને લોકોને જો કામ બાકી હોય ત્યારે કેવા કેવા અનુભવ થતા હોય, કે કેવી કેવી હાલત થતી હોય. મારી જેમ તમને પણ માથાનો દુખાવો થઈ જતો હોય, જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી માથું દુખે, એવું તમને લોકોને પણ થાય છે ખરા? કે મને એકને જ થાય છે આવું બધું? મને છે ને જો કામ ન થાય ને તો મને છે ને મારું શરીર તૂટવા જ લાગે. અને હાથ પગ તો તૂટે પણ માથું એટલું બધું દુખે ને ન પૂછો વાત. અને આ કામ થઈ જાય ને એટલે મને બધા દુખાવા ઉતરી જાય, ક્યાં જતા રહે ને એ પણ ખબર ન પડે. અને જો કામ ન થાય ને તો ગમે એટલી દવાઓ લઈએ ને તો પણ દુખાવા ઓછા ન થાય. જો અત્યારે આજે ફ્રીજ સાફ કર્યું હતું ને એના જે ધોવાના વાસણ બાકી રહી ગયા હતા ને એ પણ સાથે સાથે ધોઈ નાખીએ. ચાલો ધોણ બધી પૂરી થઈ. ચાલો કપડાનું કામ તો પતી ગયું. રનિંગ કપડાં ધોવાઈ ગયા, પડદાય ધોવાઈ ગયા. જો આ ફૂલદાની ને ફ્રીજ નાઈ તે બધું સરસ થઈ ગયું. અને આ ઘઉંની કોથળીઓ બધી ધોવાઈ ગઈ. આ બધી જ કોથળીઓ ધોવાઈ ગઈ. હવે કિચનમાં જવાનું છે. જોકે આ પડદાની બધું હજી ઘણું ધોવાનું બાકી છે. જો અહીંયા ધોવાઈ જ છે હજી. હજી આમાં નાખ્યા છે પડદા ધોવાશે. હજી આ એક પોટલું આખું એ બાકી છે, એ ધોવાશે. આ બધું આટલું તો થઈ ગયું. ચાલો ફાઇનલી હાલો હવે કિચનમાં જઈએ. કિચનમાં રસોઈ આજે શું કરશું? વાગી ગયા છે 11:30. 11:30 વાગી ગયા છે. કિચન જો મસ્ત સાફ કરી નાખ્યું હતું મેં. નાસ્તા પાણી કરી અને તરત જ કિચન સાફ કરી નાખ્યું હતું. આ તમને નાસ્તો નથી બતાવ્યો કારણ કે કામ ઘણું બધું હતું ને એટલા માટે થઈને. ચાલો ફાઇનલી ફ્રી થઈ ગઈ છું. બહારના બધા જ કામ થઈ ગયા છે અને હાલત થાકી ગઈ છે. થોડીક થાકી છું, એટલી બધી થાકી નથી. એનર્જી વધારે મસ્ત આવી ગઈ. સવારમાં પૂરમાં લૂઝ હતી થોડી ઘણી, પણ દવા પીધી, નાસ્તો કરી લીધો ને એટલે પાછી એનર્જી આવી ગઈ. ચાલો આજે મેં ગાઉન જ પહેર્યું છે, આખો દિવસ ગાઉન જ પહેરવાનું છે. અને આજ સાંજે પણ બહાર જવાનું છે. ક્યાં જવાનું છે હું તમને આગળ બતાવતી જઈશ. જો અત્યારે 11:30 વાગી ગયા છે ને કામ કાંઈ થયું જ નથી. કામ ઘણું બધું થઈ ગયું છે ને કાંઈ નથી થયું એની જેવું છે. મને 11:30 થઈ ગયા છે પણ હજુ કિચન ખાલી છે ને રસોડું ખાલી છે. અત્યારે હવે આપણે રસોઈ બનાવશું. શું બનાવીએ હું આગળ પહેલાં નક્કી કરી લઉં મનથી કે શું બનાવું, ત્યાર પછી માંડીએ. એને એકદમ ઓછું અને લાઇટ જ જમવાનું બનાવીશ કારણ કે કિશનભાઈ આજે પણ નથી. હું ને સાક્ષી બે જ છીએ. જો એ શું બનાવી નાખીએ. ચાલો આગળ મળું તમને. ચલો કામ તો બધું પૂરું થઈ ગયું છે અત્યારનું. હજી એમ તો ઘણું બધું બાકી છે, કામ કાંઈ ખૂટે એમ નથી. પણ હું આ ચકલાના અવાજ સાંભળીને ત્યાં ને ત્યાં પગથિયે જ બેસી ગઈ. મને એટલી મજા આવે ને આ ચકલાના અવાજ સાંભળવાની. મારો બધો જ થાક આ ચકલાને જોવામાં જ બધો જતો રહે ભાઈ. મને એટલા વાલા લાગે ને આ ચકલા તો. ચલો શાક બની ગયું છે અને રોટલી બનાવું છું. મોડું થઈ ગયું છે, લગભગ
વાગી ગયા છે 12:30. હજી સાક્ષીને ઘણી આવવાની વાર છે એટલે ચાલે. આજે કપડાની એટલી બધી ધોણ છે ને, થોડીક વાર એ મશીન બેઠું નથી. હાથે ધોવાના હતા ને એટલે હાથે ધોયા, અને બાકી બધા જ મશીનમાં. હજી ઓછાડનો એક ઘાણ આખો એ બાકી. આજે એકલા કપડા જ ધોવાના છે બપોર સુધી. કમલેશ મારી સાથે જોઈએ છે ને, મને એકલું ન લાગે. આજે કર્યું છે બટેટાનું શાક. ચકલીઓના એટલા કલરવ કરે છે, ન પૂછો વાત. સંભળાય છે તમને? સાંભળજો. ચલો, રસોઈ તો મસ્ત એવી બધી થઈ ગઈ હે ને. આજ ઓછી જ રસોઈ બનાવી છે પણ કમ્પ્લીટ થઈ ગઈ. અને હું પાછી બેસી ગઈ આ ચકલાને સાંભળવા માટે. અને અહીંયા આવીને મને એટલી નિરાત આવે ને. ચાલો, ઠાકોરજી તો મસ્ત બેઠા છે, જુઓ. પણ આપણે હજી ઘણું કામ છે એટલે હમણાં ઠાકોરજીને કાંઈ ઓઢાડવાના નથી. ચલો, રસોઈ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. શાક અને રોટલી, અને સાક્ષી આવશે ને ત્યારે સલાડ કરી નાખશું. અત્યારે જો કિચન પણ મસ્ત સાફ થઈ ગયું છે. લાઈટ કરી દઈએ બંધ. બધું સરસ થઈ ગયું છે. અને વાગી ગયા છે 1:10. ચલો, કપડાં બધા સુકાઈ ગયા છે મસ્ત એવા. તો કપડાં પહેલાં લઈ લઈએ અને સૌના ઠેકાણે નાખી દઈએ. અને પડદા બધા સુકાઈ ગયા છે. ચાલો લઈ લઈએ. ચાલો, ત્યારે આવી ગયા ઘરમાં. જો આ બધા જ રાતે કાઢી નાખ્યા હતા કવર. અત્યારે આ બધા સુકાઈ ગયા છે, ધોઈ નાખ્યા મસ્ત એવા પડદા. જો બારીઓ એમને એમ છે ને, એને હમણાં પડદા લગાવી દઈએ. આ બધા ઓછાડિયા પાથરવાના છે. જો બનશે ને તો હમણાં થોડીક વારમાં પાથરી દેશું. આટલું કામ આપણે કરી નાખીએ ત્યાં સુધીમાં સાક્ષીબેન આવી જશે. ચાલો, પણ આ પડદા એમને એમ કાંઈ લગાડાશે નહીં, કારણ કે જો કેટલી ક્રીઝ હોય આમાં. અને ક્રીઝ કેટલી બધી હોય તો પહેલાં ઇસ્ત્રી કરવી પડશે. સાક્ષીબેનને ઘણી બધી વાર છે હજી તો આવવાને, તો ત્યાં સુધીમાં કામ બધું જ પૂરું જ કરી નાખો. મારી એવી ઈચ્છા છે કે બપોરે 4 વાગે ને એ પહેલાં બધું જ કામ કમ્પ્લીટ કરી નાખું. કારણ કે બપોર પછી અમારે બહાર જવાનું છે, મેં જેમ તમને કીધું એ રીતે. તો બધું જ કામ પૂરું કરી લઈશ ને તો મને એકદમ આનંદ થશે, બહાર જવાની મજા આવશે. પણ જો આ બધું કામ કરવું છે ને બહુ થોડુંક અઘરું છે, કારણ કે સમયની લિમિટ હોય ને એટલે હાથ પગ મગજ બધું સાથે ચલાવવું પડે ભાઈ. તો ચાલો, બધા જેટલા પહેલાં એક પછી એક કામ લઉં છું એને. તો પડદા હાથમાં આવી ગયા છે ને એટલે પડદા બધા જ ઇસ્ત્રી કરી લીધા. અને આ પડદાને મેં તૈયાર જ લીધા છે, પણ એની અંદર અસ્તર મેં જાતે લગાવ્યું છે. પહેલાં મારી હતો ને સંચો હતો, અને બહારનું પણ એટલું કામ કરતી અને ઘરનું પણ એટલું જ કામ કરતી. તો મેં એની અંદર અસ્તર માટે થઈને એવું કપડું લઈ અને જાતે જ લગાવ્યું છે. અને આ બધા જ પડદાને ઇસ્ત્રી કરવી જ પડે. જો ઇસ્ત્રી કરીએ ને તો એકદમ વ્યવસ્થિત રહે, ઘડી બધી વ્યવસ્થિત રહે. અને જો ઇસ્ત્રી ન કરીએ ને તો ધોયા ન ધોયા બધા એક બરાબર. એને પેલું તો કદાચ તમે ધોયું ન હોય ને કપડું તો પણ ઇસ્ત્રી કરેલું હોય ને તો એટલું સરસ લાગે ને કે ન પૂછો વાત. આ દિવાળીએ ધોયા હતા પડદા,
ત્યાર પછી ધોયા જ નથી. અમે વરસમાં મસ્તા પણ 2 વખત જ ધોઈએ. એને એક અત્યારે ધોયા આડાવડા ગમે ત્યારે ધોઈ નાખીએ, 5-6 મહિનામાં 1 વખત ધોઈએ અને 1 વખત દિવાળીએ ધોઈએ. ક્યારેક જ એવું થાય બહુ મેલા થયા હોય તો જ 3જી વખત ધોઈએ, નહીં તો વરસમાં 2 વખત જ ધોઈએ. કારણ કે આ પડદા કાંઈ એટલા બધા ગંદા થાય જ નહીં એને, કારણ કે અંદર ને અંદર જ હોય ને પડદા બધા બંધ જ હોય, ત્યાં આગળ કોઈને અડવાનું પણ ન હોય. એટલે પડદા અમે બહુ વતાવીએ જ નહીં, પડદાને વધારે પડતા વતાવીએ જ નહીં એને. એટલા માટે થઈને પડદા એકદમ ચોખ્ખા જ હોય. અને એમાં પણ જો ઇસ્ત્રી થઈ જાય, ધોવાઈ જાય ને ઇસ્ત્રી થઈ જાય, એની રોનક અને એનો કલર જ એકદમ અલગ જ થઈ જાય. જો થઈ ગયા ને કેટલા મસ્ત. એને જ્યારે અમે આ મકાનમાં રહેવા આવ્યા ને ત્યારે મેં આ પડદા બનાવ્યા છે. એને તૈયાર લીધા છે, પણ મેં તમને જેમ કીધું ને એમ અસ્તર મેં જાતે નાખ્યું છે. આ કેટલા વર્ષો થઈ ગયા. નિખિલ કિશન ત્યારે 10મું અને 12મું ભણતા ત્યારે અમે આ મકાનમાં રહેવા આવ્યા છીએ, ત્યારે આ પડદા બનાવ્યા છે. મેં પડદા આટલા વર્ષોમાં બદલ્યા જ નથી. પણ જો તમે કલર, ડિઝાઇન બધું જ એવું ને એવું જ છે, બિલકુલ બગડ્યું જ નથી. કારણ કે એની સાચવણી જે રીતની મેં રાખી છે કે બગડે જ નહીં. અને હજી ખબર નહીં ઘણો સમય હાલશે એવું લાગે છે. મને નિખિલ કિશન ઘણી વખત કહેતા હોય મમ્મી આને હવે રજા આપી દે, પણ મને એમ થાય કાંઈક ખરાબી હોય તો રજા અપાય ને, એમ કેમ અપાય. જો થઈ ગયા ને મસ્ત પડદા, એકદમ ગુડ. હે ને ઇસ્ત્રી થઈ ગઈ તો કેટલા મસ્ત લાગે છે. નહીં તો ઇસ્ત્રી નહોતી તો કેવા લાગતા હતા. ધોઈ કાઢવીને એકદમ મસ્ત થઈ ગયા. હવે થઈ ગઈ શાંતિ. હવે ઓછાડિયા પાથરવાના છે અને ઓશિકાન કવર ચડાવવાના, તકિયા ઓશિકાન કવર ચડાવવાના. પેલા બાયણાના કવર ચડાવી દે, બાયણાને આપણે પડદા ચડાવી દઈએ. ચાલો હવે બારણાના પડદા ચડાવી દઈએ. એને પણ ઇસ્ત્રી કરી લીધી, એને પણ સરસ મજાની ઇસ્ત્રી કરી લીધી. જો એને બારણાના જે પડદા છે ને એને વારે વારે ધોવા પડે. એને જ્યારે અમે રૂમના ઓછાડ ધોતા હોય ને ત્યારે અમે બારણાના પડદા પણ ધોઈ જ નાખીએ. અને આ જે બાબુ છે ને એ ક્યારનો બેઠો બેઠો જોતો હતો કે મારો વારો ક્યારે આવશે. એને એટલો બધો મેલો નહોતો, પણ ધાનું નથી ને એટલે મેં ધોઈ જ નાખ્યો. જો ધાનું હોય ને તો ધોવા જ ન દે, એમ કે મારા બાબુને વાગી જશે, મારા બાબુને ઠંડી લાગી જશે, એટલું બધું કરે ને કે ધોવા જ ન દે. તો આજે તમે અંદર રૂ ભરીને જ ધોઈ નાખ્યો. નહીં તો હું શું કરું કાયમ કે બધું જ રૂ છે ને એને કાઢી નાખું. એમાં પાછળ ચેન આપી છે તો બધું રૂ કાઢી નાખીએ, એક બેગમાં ભરી દઈએ અને બાબુને એકદમ મસ્ત ધોઈ નાખીએ અને સુકાઈ જાય ને ત્યાર પછી બધું રૂ પાછું ભરી દઈએ. પણ આજે તો આખો એમને એમ જ ધોઈ જ નાખ્યો. અને આજે નવીન કામ કર્યું ભાઈ, ધોઈ તો નાખ્યો પણ એમાંથી પાણી બહાર કેમ કાઢવું એને, કારણ કે લિક્વિડથી ધોયો તો, એને કપડાં ધોવાના લિક્વિડથી ધોયો તો માંડ એમાંથી અમે પાણી બહાર કાઢ્યું છે. કાંઈ ન પૂછો વાત. ધોવાય તો ગયો પણ પાણી બહાર કેમ કાઢવું. તમે લોકો જ્યારે ધોવો ને ત્યારે રૂ બહાર કાઢીને જ ધોજો. આવી રીતે અખતરા નહીં કરતા ભાઈ. મેં પહેલી વખત આવો અખતરો કર્યો છે, માંડ એમાંથી પાણી બહાર કાઢ્યું. પણ હકીકતે જો આવી રીતે ધોઈએ ને તો કામ ઇઝી ઘણું બધું થઈ જાય ભાઈ. એને ઇઝી ઘણું બધું કામ થઈ જાય. જો મેં પાણી લગભગ મેજોરિટી બધું જ બહાર કાઢી નાખ્યું અને અંતે એને ઉપાડીશ ત્યાં સુધી સાક્ષી આવી ગઈ હતી. એટલે મેં અને સાક્ષીએ બંનેથી ટીંગા ટોળી કરી અને મશીનમાં નાખી દીધો અને જુઓ સ્પિન થઈ ગયો. એટલો સરસ સ્પિન થયો છે કાંઈ. હાલો જમવા બધા. ચાલો હું ને સાક્ષી ભાઈ જમવા બેઠા ને સાક્ષી. ચાલો કામ બધું થઈ ગયું અડધું પડધું. સાક્ષી બેન આવ્યા છે ને, સાક્ષી કે મમ્મી પહેલાં જમી લો પછી બધું કરજો. હાલો જમી લઈએ. આવી ગયા છે 3 અને ફાઇનલી ફ્રી થઈ ગયા. ચાલો અહીંયા કપડાનો ઢગલો પડ્યો છે, થોડીક વાર આરામ કરવાનો છે. જમાઈ કારવાઈ ગયું, કિચન સાફ થઈ ગયું મસ્ત. આ રૂમમાં પડદા ચડાવી દીધા છે, ઓછાડ ચડાવવાના બાકી રહી ગયા. અને ચાલો બહારનું કામ બધું થઈ ગયું છે. આ ડોલે મૂકી દીધી ભરીને. આમાં ચકલા હમણાં નાશે.
અને ચાલે ચકલાઓનો કલરવ ચાલે છે ત્યારે કામ બધું થઈ ગયું છે ફાઇનલી અને હવે થોડીક વાર માટે આરામ કરી લઈએ. ચાલો ત્યારે આ વ્લોગની પૂર્ણાહુતિ હું અહીંયા જ કરી દઉં છું. થાક લાગ્યો છે, થોડીક વાર માટે સૂઈ જઈએ. સાક્ષી જતી રહી છે એના કામ ઉપર અને મેજોરિટી બધું જ કામ થઈ ગયું છે. હવે ખાલી ઓછાડ પાથરવાના અને એ બધું જ રહ્યું છે. તો એ જોશું. આજે સાંજે તો બહાર જવાનું છે, જોઈએ હું તમને એ પણ દેખાડીશ કે ક્યાં જવાનું છે એ. અને બહાર જવાનું હોવાથી એ કામ અટકાઈ જશે આજે. તો જો એ કાલ ઉપર નાખી દઈએ. ઘણું બધું તો પણ આજ કામ થઈ ગયું છે. તો ચાલો અત્યારે આ વ્લોગની પૂર્ણાહુતિ હું અહીંયા જ કરી દઉં છું. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક્સ ફોર વોચિંગ, કારણ કે તમે આખો વિડીયો વોચ કર્યો હોય તો એના માટે થઈને ખૂબ દિલથી આભાર. થેન્ક યુ. અને ચાલો કાલ નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.